હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 કક્ષા 6 વિષય સંસ્કૃતનું સરસ મજાનું પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને તમારું આવનારું ધોરણ જે 7 છે બરાબર, એના તમામ વિષયના તમારે વિડીયો જોવા હોય બરાબર, એના પેપરો જોતા હોય, એનું મટીરિયલ જોતું હોય, આ બધું જ તમને મળી જશે। સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાયન પોથી બરાબર, આ બધું જ તમને વિડીયો સ્વરૂપે ફ્રીમાં મળશે। ક્યાંથી મળશે એ હું તમને આગળ જણાવું, એટલે ખાસ ચેનલ પહેલાં તમે સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર। તમારા મિત્રો દોસ્તોને, ક્લાસના મિત્રોને પણ ચોક્કસથી જાણ કરજો, અને તમારે વેકેશનની અંદર આ વિડીયો જોવા હોય તો તમને જોવા મળશે। સાથે સાથે જણાવી દઉં તો ઘણા મિત્રોને ખ્યાલ જ છે કે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, જેમાં 2,70,000થી વધુ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન વાપરી રહ્યા છે બરાબર। તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો, તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, તમે નાખશો એટલે પેડ કોર્સની અંદર તમને વિદ્યાર્થી મિત્રો પેપર સેટો મળે। એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળતા રહેશે। 3 થી 12માં તમારે 7મું ધોરણ સિલેક્ટ કરવાનું, એટલે એના વિષયમાં પાઠ વાઇઝ તમને વિડીયો મળશે, જેમ કે ધારા મેડમનું સરસ મજાનું ગુજરાતી, ફેનિલ સરનું વિજ્ઞાન, જય સરનું ગણિત, પરેશ સરનું એસએસ બરાબર, તો બધા જ વિડીયો મળશે। ચાલો, નીચે આપેલા વાક્યોનું સુંદર અક્ષરે અનુલેખન કરો, એટલે કે તમારે જોઈ જોઈને લખવાનું છે। અહમ હિમાલયે વસામી, અહમ છાયામ દદામી, મમ ઉત્તરે હિમાલય, અહમ જ્ઞાનમ દદામી, મમ કંઠ નીલઃ। પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે। કિશોરઃ કુત્ર ગચ્છતિ, તો કિશોરઃ પાઠશાલામ ગચ્છતિ। ખુશ્બુ કિમ પઠતિ, ખુશ્બુ પુસ્તકમ પઠતિ। કહ હિમાલયે વસતિ, તો શંકરઃ હિમાલયે વસતિ। વિદ્યા કેન શોભતી, વિદ્યા વિનયેન શોભતી। પૂનમ કિમ કરોતિ, પૂનમ ભોજનમ કરોતિ। કહ વર્ષાકાલે નૃત્યતિ, તો મયુરઃ વર્ષાકાલે નૃત્યતિ। કા દેવ મન્યતે, તો માતા દેવ મન્યતે। કા ચિત્રમ પશ્યતિ, પૂજા ચિત્રમ પશ્યતિ। કહ લોકમિત્રમ અસ્તિ, પુસ્તકમ લોકમિત્રમ અસ્તિ। કહ પરમ ધર્મઃ અસ્તિ, અહિંસા પરમ ધર્મ અસ્તિ। ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો। પ્રાર્થના ખંડે કિમ ભવતી, પ્રાર્થના ખંડે પ્રાર્થના ભવતી। કસ્ય જન્મદિનમ અસ્તિ, તો તારાયા જન્મદિનમ અસ્તિ। વિદ્યાર્થી મિત્રો, તમારે જે પણ કઈ પરીક્ષા લેવાયેલી છે બરાબર, તો એના જે પેપર છે એની વ્યવસ્થિત ફોટા પાડી પીડીએફ બનાવી બરાબર, આપણો જે એનો વોટ્સએપ નંબર છે 9993454645, તો આ વોટ્સએપ નંબર ઉપર વોટ્સએપ કરવા વિનંતી, જેથી કરીને જેવી રીતે 7મા વાળા વિદ્યાર્થી આપશે તો તમને ઉપયોગી થશે, તો તમારા પેપર છે આવનારા વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી થશે, તો ખાસ મોકલજો। રાજીવઃ કુત્ર પઠતિ, રાજીવઃ પુસ્તકાલયે પઠતિ। ધારા કતિ દીપાન પ્રજ્વલયતિ, તો ધારા 11 દીપાન પ્રજ્વલયતિ। વિદ્યાલયસ્ય આરંભ કદા ભવતિ, તો વિદ્યાલયસ્ય આરંભ 11 વાદને, 11 વાદને ભવતિ, આ વાદને બરાબર। ચાલો, સંસ્કૃતમાં અનુવાદ કરો સુંદર અક્ષરે। દાંત, તો દંતા આંખ, નેત્રમ હાથ, કર પગ, પાદઃ કાન, કર્ણઃ। ચિત્ર ઓળખી સંસ્કૃતમાં નામ લખો। મયુરઃ, જો એ પગ છે, વૃક્ષ નથી, મોર છે। પિકઃ અથવા કોકિલઃ, કોયલ છે। અહીંયા પુસ્તકમ, ત્યાર પછી મંદિરમ, આને કહેવાય વૃદ્ધ। વૃક્ષઃ, પાદપઃ, તરુઃ બરાબર, તો આ રીતે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે બ, નીચેના ચિત્ર ઓળખી ક્રિયા લખો કે વસ્તુનું નામ। ચાલો, પ્રવીણઃ તરતી, કૌશલઃ લિખતી, ખુશ્બુઃ નૃત્યતી, પૂજા ખાદતી, અને મીના પઠ્ઠતી બરાબર, આ રીતે લખી શકાય। ત્યાર પછી ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવો। અહમ પઠામી, પઠ પઠામી, તો અહમ લિખામી, અહમ નમામી, અહમ ગચ્છામી, અહમ ક્રીડામી, અહમ ખાદામી। ચલો, ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ હસ્તઃ, હસ્તસ્ય,
મયુરઃ મયુરસ્ય, પાદઃ પાદસ્ય, કંઠ કંઠસ્ય, મંદિરમ મંદિરસ્ય, મુખમ મુખસ્ય. ચાલો, લીટી દોરેલા શબ્દોના સ્થાને કૌંસમાં આપેલો શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. ઉદાહરણ: અહમ પત્ર લિખા મી આવે, બરાબર મિત્રો? તો મીના પત્રમ લિખા મી ની જગ્યાએ લિખતી. અહમ મંદિરમ ગચ્છામી, તો પૂજા મંદિરમ ગચ્છતિ. અહમ ચિત્રમ પશ્યામી, તો નીરવઃ ચિત્રમ પશ્યતિ. અહમ ભોજનમ ખાદામી, તો મિતેશઃ ભોજનમ ખાદતિ. અહમ જલમ પીબામી, તો રાજીવઃ જલમ પીબતિ. અહમ અભ્યાસમ કરોમી, તો નિરાલી અભ્યાસમ કરોતિ. ત્યાર પછી કુત્ર કિમ વડે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. હર્ષ શાલામ ગચ્છતિ, હર્ષ કુત્ર ગચ્છતિ, ક્યાં જાય છે? સુધા પુસ્તકમ પઠતી, સુધા કિમ પઠતી. વીણા આશીર્વાદ દદાતિ, તો વીણા કિમ દદાતિ. સુરેશઃ મંદિરમ ગચ્છતિ, સુરેશઃ કુત્ર ગચ્છતિ. શિક્ષકઃ ગીતમ ગાયતિ, શિક્ષકઃ કિમ ગાયતિ. કવિતા ગૃહસ્ય સમીપે ક્રીડતિ, સવિતા કુત્ર સમીપે ક્રીડતિ. ત્યાર પછી મિત્રો અહીંયા તમને શ્લોક આપ્યા છે દક્ષિણ પાદમ, તો દક્ષિણ પાદમ પુરસ્કુરુ, દક્ષિણ પાદમ કુરુ પુષ્ઠમ, મંદમ મંદમ ભ્રામ્યતમ, ગોલાકારમ સ્વયં ભ્રમ. ત્યાર પછી રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. ત્યાર પછી વામ હસ્તમ પુરસ્કુરુ, વામ હસ્તમ કુરુ પુષ્ઠમ, મંદમ મંદમ ભ્રામ્યતમ, ગોલાકારમ સ્વયં ભ્રમ. ત્યાર પછી હસ્તસ્ય ભૂષણમ, તો હસ્તસ્ય ભૂષણમ દાનમ, સત્યમ કંઠસ્ય ભૂષણમ, છોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ, અને ભૂષણે કિમ પ્રયોજનમ. છેલ્લે શસ્ત્ર ધારકમ, તો એમાં લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ, શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ. તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન થયું છે. તો તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો, બરાબર, જેથી કરીને એને ઉપયોગી થાય. અને બીજું મેં તમને કીધું, તમારે પરીક્ષા લેવાઈ જાય તો વિદ્યાર્થી મિત્રો એના બધા જ પેપરો આ નંબર ઉપર વોટ્સએપ કરી દેવા વિનંતી, જેથી કરીને આવનારા લોકોને ઉપયોગી થાય. અને તમારે 7મા ધોરણના વિડીયો જોવા હોય તો મેં કીધું એપ્લિકેશનમાં જઈને જોઈ શકશો. તો બધાને ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.